મિત્રો આપણે બધા જાણીએ છીએ કે છેલ્લા 3 દિવસથી સતત વરસાદ મિત્રો પડી રહ્યો છે અને બંધ થવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે મિત્રો અમારા હીરાપુરા ગામમાં પણ એટલો જ વરસાદ પડ્યો છે અને મિત્રો 3 દિવસથી મિત્રો લાઇટ નથી, ત્યારે મિત્રો અમારા હીરાપુરા ગામનું એક ગૌરવવંતું નામ અને જે સેવાભાવી જેનું કામ છે એવા અમારા રાકેશભાઈ, કે જેને લગભગ લોકો ત્યાંના નામથી ઓળખે છે, તેમને અત્યારે હાલ એક એવી સેવાકીય પ્રવૃત્તિ ચાલી કરી છે કે કદાચ અત્યાર સુધી તમે ઘણા વિડીયો જોયા હશે, પણ પોતાના ઘરે આવી સેવાકીય પ્રવૃત્તિ કોઈએ ચાલુ નહીં કરી હોય. તો અમારા ટેણાભાઈ લાઇટિંગનું કામ કરે છે, તેથી તેમના પોતાનું એક જનરેટર છે, તો એ જનરેટર પોતાના ઘરે લાવ્યા છે અને એક એવી સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરી કે 3 દિવસથી લાઇટ નથી, એટલે આપણને ખ્યાલ જ હોય કે મિત્રો આપણે ખાસ જરૂરી આપણી એવો મોબાઈલ, તો મોબાઈલમાં મિત્રો ચાર્જિંગ લગભગ 3 દાડા ના હોય એટલે પતી જાય, ત્યારે ટેણાભાઈ અમારા એવા ઉત્સાહી છે કે એમને ગામના દરેક યુવાન મિત્રોને કીધું કે આપણે આપણા ઘરે એક જનરેટર ચાલુ કરીએ છીએ, જેને પણ ચાર્જિંગ કરવા માટે આવવું હોય એ મિત્રો આવી શકે છે. તો અત્યારે હાલ અમારા યુવાન મિત્રો ધીરે ધીરે હવે અહીંયા પોતાના મોબાઈલ ચાર્જિંગ કરવા માટે આવી રહ્યા છે. લગભગ અમારા ટેણાભાઈના ઘરે એકી સાથે કમસે કમ 25 થી 30 ફોન ચાર્જિંગ થઈ રહ્યા છે અત્યારે હાલ. જો મિત્રો આપણે જોઈ શકીએ છીએ, જોઈ લો અત્યારે આ એક જ જગ્યાએ 100 ચાર્જિંગ છે મિત્રો, અને ઘરમાં જેટલા પણ પોઈન્ટ છે દરેક પોઈન્ટ ઉપર મિત્રો મોબાઈલ ચાર્જ થઈ રહ્યો છે, એમના ઘરની અંદર પણ અને ઉપર જે મેળી છે ત્યાં પણ. જોઈ લો મિત્રો અહીંયા પણ છે, ઉલાકણ પણ 2 ચાર્જિંગ થઈ રહ્યા છે, આ બાજુ પણ મિત્રો ચાર્જિંગ થઈ રહ્યું છે. સામે મિત્રો આ જો સામે ભગવાન પાસે જે પોઈન્ટ છે ત્યાં પણ મિત્રો ચાર્જિંગ થઈ રહ્યું છે. રસોડામાં પણ 3 પોઈન્ટ છે, તો ત્યાં પણ મિત્રો ચાર્જિંગ થઈ રહ્યું છે. અહીંયા પણ 2 મોબાઈલ ચાર્જિંગ થઈ રહ્યા છે મિત્રો, અહીંયા પણ 2 મોબાઈલ ચાર્જિંગ થઈ રહ્યા છે. અહીંયા પણ મિત્રો 2 મોબાઈલ ચાર્જિંગ થઈ રહ્યા છે. જો કઈ બાજુ, જો આ બાજુ 2 છે, એટલે મિત્રો આપણે કીધું તે પ્રમાણે લગભગ 30 મોબાઈલ એકી સાથે ચાર્જિંગ થઈ રહ્યા છે. જોઈ લો મિત્રો અહીંયા પણ 2, જો અહીંયા પણ 1. તો મિત્રો જેમ જેમ ગામ લોકોને, ગામના યુવાન મિત્રોને ખબર પડી રહી છે, તેમ મિત્રો આપણે લોકો ટેણાભાઈના ઘરે આવી રહ્યા છે, તો આપણે ખરેખર આપણા ટેણાભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ દેવા પડે. અને વિશેષ જો તમારે ધન્યવાદ દેવો હોય તો આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો, કે જેથી ખબર પડે કે ટેણાભાઈની સેવા શું છે. આવી સેવા કદાચ કોઈએ અત્યાર સુધી નહીં કરી હોય એવી સેવા અમારા ટેણાભાઈ કરી રહ્યા છે. તો બોલો પાતાળી હનુમાનજી મહારાજ કી જય.